આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ સુરત શહેરના ઈચ્છાપુર ગામે ઠક્કર પેટ્રોલ પંપ સામે આવેલા રેલવે ફાટક પાસે એક શંકાસ્પદ ટેમ્પો ઊભો હોવાની બાતમી મળી હતી। બાતમી મળતાની સાથે જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન પોલીસને ટેમ્પાની અંદર હોસ્પિટલમાં વપરાતો ઓક્સિજન સિલિન્ડર મળી આવ્યા હતા। જોકે પોલીસે વધુ તપાસ કરતા સિલિન્ડરની આડમાં છુપાવેલા દારૂનો મોટા પાયે જથ્થો મળી આવ્યો હતો। એક આરોપીની ધરપકડ કરી બે ફરાર ટેમ્પાની તપાસ દરમિયાન 1512 બોટલ ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂપિયા 1,55,232 હતી। આ સાથે આઈશર ટેમ્પો અને મોબાઈલ મળી કુલ 16,60,232 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। હાલ પોલીસે જ્ઞાનેશ્વર ઉર્ફે દિનેશ મધુકરભાઈ પાટીલને ઝડપી પાડ્યો છે, જ્યારે એક અજાણી મહિલા અને પંકજ ઉર્ફે અશોક સામેલ છે। આ બંને આરોપી હજુ ફરાર છે।